તલાશ પૂરી થઈ ગઈ છે કે સવાલોથી થાકી ગયો છે? શું ફરક પડે છે? ફરક તો ત્યારે પડે જ્યારે જીવવાનું કારણ બચ્યું હોય. પણ ક્યારે વિચાર્યું છે શું સાચેમાં મરવાનું કારણ એટલું મજબૂત છે? હા, પત્ની માટે મા બાપને છોડ્યા, હવે પત્ની છોડીને જતી રહી, અને મારી દીકરીની કસ્ટડી પણ. અને લોકોને તો બસ મજા પડે છે. બહુ પ્રયત્ન કર્યો જીવી જાણવાનો, પણ જવાબો નથી મળતા જવાબો. જવાબ ના મળવા એ પણ એક જવાબ જ છે. કદાચ જિંદગી તને પકડવાની નહીં, તને પારખવાની કોશિશ કરી રહી છે. અને હું એ પરીક્ષામાં નાપાસ થયો હતો. તો તું ક્યારેય નહીં જાણી શકે કે આગળ શું થવાનું હતું. ક્યારેય તે ચોપડીને અધવચ્ચે જ બંધ કરી દીધી છે? ઘણીવાર. તો તને આગળ જઈને જાણવાની ઈચ્છા ના થઈ કે વાર્તામાં શું થયું હશે? ક્યારેક એવું લાગે છે કે હું બોજ બની ગયો છું, ખુદ પર પણ અને લોકો પર પણ. બોજ તો એને કહેવાય કે જેને ઉઠાવી ના શકાય, પણ તું તો હજુ પણ શ્વાસ લઈ રહ્યો છે. એનો મતલબ છે કે ક્યાંક ના ક્યાંક તારા હિસ્સાની કહાની બાકી છે. પણ શું કરવું આ બચેલા હિસ્સાનું? તું કોઈક બીજાની વાર્તાનો હિસ્સો બન. ખરતું પાન જોયું છે? એ ખરતા પહેલાં થોડોક છાંયો તો આપી જ જાય છે. વાતો સારી કરી લે છે, પણ ક્યારેય મહેસૂસ કર્યું છે જ્યારે અંદરની લાગણીઓ બળીને ખાખ થઈ જાય? પણ એ રાખમાંથી કંઈક નવું પણ જન્મ લે છે. તને મરવાની પરવાનગી તો છે, પણ તે ક્યારેય પોતાની જાતને જીવવાનો એક મોકો આપ્યો છે? તું આટલું બધું કેવી રીતે જાણે છે? હું પણ એક અધૂરી વાર્તા છું.